નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। માજી સૈનિક સંગઠન અને દાહોદ શહેરની જનતા દ્વારા દાહોદમાં ભવ્ય તિરંગા યાત્રા રેલી કાઢવામાં આવી। દાહોદ ખાતે તિરંગા નિશાનમાં સૈનિકોના માનમાં તિરંગા યાત્રા યોજાઈ હતી। તિરંગાના માનમાં અને સૈનિકોના સન્માનમાં આ દેશમાં હમણે સિંદૂર જે ઓપરેશન કર્યું છે પૂરા ભારત વર્ષની અંદર દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ એના માટે સમગ્ર ભારત વર્ષના પૂર્વ સૈનિકો એ પણ આજે યાત્રા કરી રહ્યા છે ને અમારા ગુજરાતના દાહોદ જિલ્લા ખાતે પણ માર્કેટથી માંડીને સમગ્ર દાહોદની અંદર ત્રિરંગા યાત્રા દેશના સન્માન માટે આજે અમે કરી રહ્યા છીએ। એના માટે અમારા પાર્ટીના પ્રમુખશ્રી, અમારા લોકપ્રિય સાંસદ, અહીંના ધારાસભ્યશ્રી, સંગઠનના સૌ સાથી મિત્રો અને ચૂંટાયેલા સૌ લોકોની વચ્ચે આજે ત્રિરંગા યાત્રાનો અમે શુભારંભ દાહોદથી કરી રહ્યા છીએ। થેન્ક યુ। जय हिंद, जय भारत। हो गुजरात माजी सैनिक संगठन जिला प्रमुख मोहनिया शंकर भाई। आज रोज दाहोद डिस्ट्रिक्ट के अंदर में जो तिरंगा यात्रा निकाल रहे हैं हम लोग, वो 22 तारीख को जो हमारे श्रीनगर, जम्मू एंड श्रीनगर में जो निर्दोष नागरिकों को आतंकवादियों ने धर्म पूछ के मारा था, उसके उपलक्ष्य में हमारे वड़ा प्रधान श्री नरेंद्र मोदी साहब ने दूसरे दिन जो देश की जनता और सारे ऑर्गेनाइजेशन को बता दिया था कि जो हमारे देश के अंदर में निर्दोष नागरिकों को मारेंगे हम उसको छोड़ेंगे नहीं। और जो ऑपरेशन सिंदूर लॉन्च किया और उस ऑपरेशन सिंदूर में आतंकवादियों को उसके पाकिस्तान में जाके और उनके ट्रेनिंग हब को उड़ाया था। और फिर अभी भी ऑपरेशन सिंदूर जारी है और भारतीय सेना बॉर्डर के ऊपर लड़ाई के लिए तत्पर है। हम उसका हौसला बढ़ाने के लिए दाहोद जिला के तमाम आम जनता एंड माजी सैनिक आज तिरंगा यात्रा निकाल रहे हैं और उस तिरंगा यात्रा में हमारे देश का सम्मान और हमारे सैनिकों का हौसला बढ़े। દાહોદ રિટાયર્ડ ભારતીય સૈનિકો દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં જે હિન્દુઓને ધર્મ પૂછે હત્યા કરવામાં આવી હતી, તેને લઈને ભારત દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશની જનતાને જે વચન તેઓએ આપ્યું હતું તે પૂરું કરી પાકિસ્તાનમાં ઘૂસે ઓપરેશન સિંદૂરમાં આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો। તેમજ પાકિસ્તાન દ્વારા ભારત પર કરાયેલ ડ્રોન હુમલાને ભારતીય સૈનિકો દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યા, જેનું સમગ્ર ભારત ગર્વ લઈ રહ્યું છે। ત્યારે ઇન્ડિયન આર્મીના સમર્થનમાં તિરંગા યાત્રા કાઢવામાં આવેલ। આ યાત્રામાં દાહોદ શહેર जनता भारी संख्या में जोड़ाई थी। हाथ में तिरंगो और भारत माता की जय ना नारा साथे शहरना मुख्य मार्गों गूंजी उठ्या। आ यात्रा दाहोद एपीएमसी मार्केट गेट नंबर 1 थी निकली सरदार चौक थई भगीनी समाज थई स्वामी विवेकानंद चौक स्टेशन रोड खाते आ भव्य तिरंगा यात्राનું સમાપન કરવામાં આવ્યું હતું। સમાપન પહેલા આમંત્રિત મહેમાનો તથા માજી સૈનિકો દ્વારા ભારત માતાની આરતી કરવામાં આવી હતી। આ યાત્રામાં દાહોદના લોકલાડીલા સાંસદ જસવંતસિંહ ભાભોર, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, બારિયાના ધારાસભ્ય તથા કેન્દ્રીય મંત્રી બચ્ચુભાઈ ખાબડ, દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ પર્વત ડામોર, દાહોદ નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈ, દાહોદ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રદ્ધાબેન બડંગ, દાહોદ નગરપાલિકા કાઉન્સિલર તથા મોટી સંખ્યામાં માજી સૈનિકો તેમજ અગ્રણીઓ, સામાજિક સંસ્થા સહિત દાહોદ શહેર તેમજ જિલ્લાના નાગરિકો, મહિલાઓ, બાળકો પણ આ ભવ્ય તિરંગા યાત્રામાં જોડાયા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।